કે છે લગ્ન પછી પુરુષ સ્ત્રી આગળ હારી જાય છે. એનું કારણ શું ખબર છે? હું મારો અનુભવ કહું કે 6 મહિના પહેલા મારા બૈરા જોડે ઝઘડો થયો, તો મેં 2 લાફા કણ મુરના આલ્યા. 2 લાફા ખાધા તે મારા બેટી રિહાઈ એને માન ઘેર જતી રહી. હવે એ તો રિહાઈ જતી રહી, ઘરનું કામ કોણ કરે? માની તો ઉંમર થઈ હોય, બિચારા ગયડા થયા હોય, એમનો કામ થાય બધું. તો 6 મહિનાથી બધું ઘરનું કામ હું કરું છું. કચરા પોતા વાસણ બધું રહોડું બહોડું બધું મારે કરવાનું. આ તો ઠીક છે, છોકરાને નવડાવવાના ધોડાવવાના, એમને સ્કૂલે મૂકવા જવાનું, એમનું હોમવર્ક કરાવવાનું બધું મારા માથે આવ્યું. હવે તો હું જ ભૂલી જશું મારો ધંધો શું હતો, કે મારે શૂટિંગમાં જવાનું, મારા પ્રોગ્રામમાં જવાનું, એ બધું ભૂલીને ઘરનું કામ કરું છું. હવે એવું લાગે હું બૈરું છું. હવે વિચાર આવે છે કે 6 મહિના પહેલા એના 2 લાફા માર્યા હતા, એના કરતા 2 લાફા મેં ખાધા હોત તો સારું. તો આજે આ બધી જફા થઈ ના હોત. 2 લાફા ખાધા જ ના તો 2 મિનિટ ચચરત, પણ આ 6 મહિનાથી બરાબરની ચચરસ છે. આવું થાય છે એટલે પુરુષ બચારો શું કરે છે? સહન કરી લેશે કે ભાઈ સહન કરી લે, નકર બધું પગમાં પડી છે. અને આ વાતનો ફાયદો બૈરા બરાબરનો ઉઠાવે છે.